નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાડિયા પરિવાર વતી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના પહેલું એકમ જે છે, જેમાં ઇતિહાસની વાતો છે, એની ચર્ચા શરૂ કરીએ છીએ. અને એમાં પહેલો પાઠ છે એ ભારતનો વારસો. ભારત એટલે આપણો દેશ. પ્રાચીન કાળમાં આપણો ભારત દેશ છે એ વિશ્વમાં અજોડ હતો. વિશ્વમાં સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય, સામાજિક રીતે આ દેશ છે એ બહુ આગળ પડતો હતો. ભારતના ધર્મગ્રંથો, ભારતની અર્થવ્યવસ્થા, ભારતના અર્થશાસ્ત્રીઓ, ભારતના વેદો, ભારતના શિલ્પીઓ, સ્થપતિઓ, આ બધાની વિશ્વમાં ખૂબ નામના હતી. અને આવો આપણો આ દેશ, જેને વૈદિક સમયમાં વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર ભારતનો જે પ્રાચીન ગ્રંથ છે એમાં એક શ્લોક વડે ભારતનું વર્ણન કરવામાં આવ્યું છે, ભારતની ઓળખ આપવામાં આવી છે. આ શ્લોક નીચે પ્રમાણે છે: ઉત્તરમ ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. સંસ્કૃતમાં શ્લોક છે, વિષ્ણુ પુરાણનો શ્લોક છે. એનો અર્થ એવો થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે. આપણે ભારતના નકશામાં જોઈએ છે કે ભારતની ઉત્તરે છે એ સમુદ્ર છે અને દક્ષિણે હિમાલયની દક્ષિણે ભારત આવે છે. સમુદ્રની ઉત્તર દિશામાં એટલે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર છે અને ભારતની ઉત્તર દિશામાં એ હિમાલય છે. એટલે હિમાલયની દક્ષિણ દિશામાં ભારત છે અને સમુદ્રની ઉત્તર દિશામાં જે દેશ છે, જે સ્થળ છે, એનું નામ ભારત છે. ભારતને ભારત વર્ષ પણ કહેવાય. ભરતખંડ તરીકે પણ ભારતને ઓળખવામાં આવતું. જંબુદ્વીપ અને આર્યાવત જેવા શબ્દો પણ પ્રાચીન કાળમાં ભારત માટે વપરાયા છે. અને ભારતની 3 બાજુએ દરિયો છે. આપણે ભારતનો નકશો જોયો છે એટલે આપણને ખબર છે કે ગુજરાતથી આપણે શરૂ કરીએ તો નીચે દક્ષિણ તરફ ભારતની બીજી બાજુએ એટલે પૂર્વ દિશાએ, દક્ષિણ દિશાએ દરિયો છે અને ઉપર એ ઉત્તર દિશાએ હિમાલયની ગિરિમાળા છે. એટલે આ રીતે કુદરતી સૌંદર્ય ધરાવતો અને કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. આપણો દેશ એટલો બધો સમૃદ્ધ હતો એટલે આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ કે જુદી જુદી વિદેશી પ્રજાઓ અને આતંકાઓ એમણે ભારતને સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત ઉપર આક્રમણો કર્યા, ભારતમાં વ્યાપાર કરવા પણ આવ્યા અને ભારતની સંસ્કૃતિ છે એ પણ પોતાના દેશમાં લઈ જાય. સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. કેટલીક વિદેશી સંસ્કૃતિઓ આપણી સંસ્કૃતિમાં ભળી, કેટલાક વિદેશીઓ છે આપણી સંસ્કૃતિને પોતાની સાથે લેતા ગયા અને એ સંસ્કૃતિ છે એનો ત્યાં પણ પ્રારંભ થયો. પેઢી દર પેઢી આપણા વારસાનું પણ હસ્તાંતરણ થયું અને એનો વિકાસ પણ થયો. ભારતના ભૌગોલિક સીમાઓ અને સ્થાન વિશે આપણને ખબર છે કે પ્રાચીન સમયનું ભારત તો બહુ મોટું બૃહદ ભારત હતું, જેમાં અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ સમાવેશ થતો હતો. પણ અત્યારનું ભારત છે એ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ ચીન પછીના બીજા ક્રમે છે. એ આપ સૌ જાણો છો. આપણે વાત કરવાની છે ભારતના વારસાની. વારસો શબ્દ છે બહુ અગત્યનો છે અને આપણને ખબર છે વારસો એટલે આપણી આગળની પેઢીઓ તરફથી આપણને જે હસ્તાંતરણ થયું છે, આપણને જે મળ્યું છે એ વારસો છે. તો ભારત ભૂમિએ આપણને બહુ સમૃદ્ધ, આપણને આખા વિશ્વને એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે.
આપણી સંસ્કૃતિ જે સિંધુ ખીણની સંસ્કૃતિ જે શરૂ થઈ એ આપણી સંસ્કૃતિ છે એમાં શાંતિ વણાયેલી છે, અહિંસા વણાયેલી છે, વ્યાપાર વણાયેલો છે, તર્ક વણાયેલો છે. તો આપણી સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વ્યાપારિક માનસિકતા ધરાવતી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં સચ્ચિદાનંદ, સત, ચિત્ત અને આનંદ એનો સમાવેશ થાય છે. સચ્ચિદાનંદ, સત, સત્ય, ચિત્ત, માનસિક શાંતિ અને આનંદ, સચ્ચિદાનંદનો અનુભવ થાય છે. ભારતની અંદર પણ એક દેશમાં ઘણી બધી સંસ્કૃતિઓ, વિવિધતામાં એકતા એ ભારતનો એક નારો છે, ભારતની ઓળખ છે. ભારત દેશમાં પણ અનેક સંસ્કૃતિઓ છે એટલે કે જે રીત રિવાજો, સંસ્કૃતિ ભારતીય જ છે પણ એમાં અનેક રીત રિવાજો છે એનો પણ આપણને વારસામાં મળ્યો છે. એટલે વિવિધ પ્રજાઓની વિવિધ સંસ્કૃતિઓ એનું આદાન પ્રદાન એને આપણને એ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. આપણી અહિંસા અને આપણી શાંતિના મૂલ્યોનો વિશ્વભરે સ્વીકાર કર્યો છે અને વિશ્વભરમાં આપણી આ બંને નેમ, આપણા સિદ્ધાંતો શાંતિ અને અહિંસા એનો પ્રશંસા થાય છે, એને લોકો અપનાવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ સુધી, સિંધુ ખીણની સંસ્કૃતિ તમે આગળ ઇતિહાસમાં ભણ્યા છો, હડપ્પા, મોહેન્જોદડો, લોથલ, આ બધા નગરો વિશે તમે ભણ્યા છો અને એ સંસ્કૃતિનો જે ચિતાર આપણી સામે મૂકવામાં આવ્યો છે એનાથી આપણે જાણીએ છીએ કે ત્યારથી લઈને આજ સુધી ભારતના લોકો, જેને આપણે ભારતીય તરીકે ઓળખીએ છીએ, ઇન્ડિયન તરીકે ઓળખીએ છીએ, એમણે પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ અને પોતાની કલા કૌશલ્ય દ્વારા એ ભારતને અને ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. ભારતમાં અનેક ઋષિઓ થઈ ગયા જેમણે આ સંસ્કૃતિના ઘડતરમાં પોતાનો મોટો ફાળો આપ્યો છે. એ ઘણા બધા ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, નારી રત્નો, બુદ્ધિ શક્તિ ધરાવતી નારી રત્નો જેને આપણે વિદુષીઓ કહીએ છીએ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, સંશોધકો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, આ બધાનો ભારતની સંસ્કૃતિના આટલી સમૃદ્ધ બનાવવામાં ફાળો છે. રાજા રામ મોહન રાય જેવા, બાલ ગંગાધર તિલક જેવા સમાજ સુધારકો થઈ ગયા, ચંદ્રગુપ્ત, કેટલા ઇતિહાસકારો થઈ ગયા, કૌટિલ્ય જેવા અર્થશાસ્ત્રી થઈ ગયા, કેટલા શિક્ષણ શાસ્ત્રીઓ થઈ ગયા, ચરક જેવા આચાર્યો થઈ ગયા, આર્યભટ્ટ, આ કેટલા નામ લઈએ આપણે. આ બધાને પ્રયાસોથી, આ બધાના યોગદાનથી ભારતીય સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની. ભારતમાં ધર્મનું શાસન રહ્યું, શાસનની જુદી જુદી શૈલીઓ પણ આવી. ભાષાના ક્ષેત્રમાં ભારત છે એને ઘણું બધું ખેડાણ કર્યું, કલામાં, ચિત્રમાં, બોલીઓમાં, પહેરવેશમાં, અને અનેક રીત રિવાજો છે એ ભારતની સંસ્કૃતિમાં અલગ અલગ છે, એ આપણને જોવા મળે છે. એટલે એને આપણે ભાતીગળ સંસ્કૃતિ કહીએ છીએ. આખા ભારતમાં એક પ્રકારના રીત રિવાજ કે એક પ્રકારની સંસ્કૃતિ નથી. દરેક જાતિને, દરેક વર્ણને, દરેક પ્રદેશને પોતપોતાની ભાષા, પોતપોતાનો રીત રિવાજો, પોતપોતાની સંસ્કૃતિ, પોતપોતાના ઉત્સવો અને પોતપોતાની જીવન જીવવાની પદ્ધતિ છે. અને એમ છતાં આખા ભારતમાં એ એક સંસ્કૃતિ કે જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ એ પણ પ્રવર્તે છે. આમ વિવિધતામાં એકતા એ ભારતનો એક મોટો રહ્યો છે, ભારતની એક વિશેષતા રહી છે, ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા રહી છે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ સંસ્કૃતિ, સંસ્કૃતિ, સંસ્કૃતિ. આ સંસ્કૃતિ એટલે શું? અંગ્રેજીમાં એને કલ્ચર કહેવામાં આવે છે. આ કલ્ચર શું છે? સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એટલે સાદા અર્થમાં લઈએ તો જીવન જીવવાની રીત. દરેક સમાજ, દરેક જૂથ, દરેક જ્ઞાતિ, દરેક પ્રદેશ એ પોતપોતાની અલગ અલગ જીવન જીવવાની પદ્ધતિ હોય છે. તો પોતાની જીવન જીવવાની પદ્ધતિની અંદર પોતાનો વાણી વ્યવહાર, પોતાના રિવાજો, પોતાના પ્રસંગો, સારા નબળા, પોતાના ઉત્સવો, તહેવારો, આ બધાનો સમાવેશ થાય છે. અને આ બધાનો સરવાળો જે જીવન જીવવાની પદ્ધતિ છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિ છે એમાં સતત બદલાવ આવતો રહે છે. કાળક્રમે સમાજમાં,
દેશમાં આ સંસ્કૃતિના જે નિયમો, મૂળ સંસ્કૃતિ એમ નામ રહે છે, પણ સંસ્કૃતિમાં નાના મોટા ફેરફારો, રિવાજોમાં, રહેવાની ઢબમાં, જીવન જીવવાની પદ્ધતિમાં કાળક્રમે એ ફેરફારો થતા રહે છે. તો આ રીતે જે રીતે સંજોગો બદલાય છે, સમય બદલાય છે, એ રીતે આપણી રહેણી કહેણી, આપણા રહેવાની આપણી જે પદ્ધતિ છે, જીવન જીવવાની પદ્ધતિ છે, એમાં પણ બદલાવ આવ્યા કરે છે. અને એ સંસ્કૃતિમાં થતો બદલાવ છે. તો પરિવર્તનો થાય, સુધારાઓ થાય, થોડોક બગાડ પણ થાય, સામાજિક રીત રિવાજો બદલાય, સામાજિક નીતિ રીતિ બદલાય, આ બધું બદલાય છે. અને એનાથી આપણી જીવન જીવવાની પદ્ધતિ પણ બદલાય, માનવ જીવનની ટેવો બદલાય, આપણા મૂલ્યો બદલાય, આચાર વિચાર પણ બદલાય. એટલે સંસ્કૃતિ છે એ કાયમી નથી, એ પરિવર્તનશીલ છે. જેમ જેમ સમયની માંગ બદલાય એમ એ પ્રમાણે સંસ્કૃતિમાં ધાર્મિક પરંપરાઓ, નીતિ નિયમો આ બધું બદલાય છે. અને આપણી રહેણી કહેણી, આપણો પહેરવેશ, આપણી બોલી, આપણા ઉત્સવો, એને ઉજવવાની પદ્ધતિ, આ બધામાં ફેરફાર થાય છે. એટલે આમ સંસ્કૃતિ એને જ કહેવાય કે જે આપણને આ બધી દિશાઓમાં એક ઊંચાઈ સુધી લઈ જાય, ઊંચાઈ ધ્યેય સુધી લઈ જાય, એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. તો પછી વારસો એટલે શું? કે આપણે તો ભારતનો વારસો શીખવો છે. ભારતના વારસો, આપણને ભારતના વારસામાં શું મળ્યું છે એની વાત કરવી છે. સંસ્કૃતિ એટલે આપણે શીખ્યા કે જીવન જીવવાની રીત, અને એ મૂળભૂત રીત છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. કાળક્રમે જેમ જેમ સમય છે એની માંગ બદલાય એ પ્રમાણે આપણી સંસ્કૃતિમાં નાના મોટા ફેરફારો છે, આપણી જીવન જીવવાની પદ્ધતિમાં નાના મોટા ફેરફારો છે એ થતા હોય છે. વારસો એટલે આપણા પૂર્વજો, આપણી પેઢી, એની આગળની પેઢી, એની આગળની પેઢી તરફથી મળેલો અમૂલ્ય ભેટ. અહીંયા આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ છીએ. આપણે આપણા પેઢીમાંથી આપણને વ્યક્તિગત રીતે કંઈ મૂકીને ગયા હોય, આપીને ગયા હોય, એ માલ મિલકતની વાત નથી કરતા. અહીંયા આપણે વાત કરીએ છીએ એ આપણને સાંસ્કૃતિક વારસો જે આપણે સમાજ તરફથી આપણને મળ્યો છે, આગળની પેઢીઓ તરફથી મળ્યો છે, અને એ આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. સાંસ્કૃતિક વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષ પહેલા પુરાણો છે. આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જે પ્રતિજ્ઞાપત્ર છપાયેલું હોય છે એ પ્રતિજ્ઞામાં પણ બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને એના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ એક સરખો નહીં, સમૃદ્ધ તો છે, સાથે વિવિધતા ધરાવતો પણ છે. સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, એમ આપણે કહીએ છીએ. એટલે ભારતને, આપણને બધાને આપણી આગળની પેઢીઓ તરફથી મળેલો સાંસ્કૃતિક વારસો કે જે આપણને મળેલી અમૂલ્ય ભેટ છે, વિશ્વ પણ એની નોંધ લે છે. અને આપણા સફળતાનું જેના અંદર રહસ્ય છુપાયેલું છે એવો વારસો એ આપણને, ભારતને આપણા પૂર્વજોએ આપ્યો છે. અને આ વારસાને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપણને આપણી પેઢીઓએ જંગલો આપ્યા, કુદરતી રીતે બનેલા છે, પણ એને સાચવી અને આપણને આપ્યા. નદીઓ આપી, પ્રકૃતિ આપી, પર્યાવરણ આપ્યું. આ આપણને આપેલો પ્રાકૃતિક વારસો છે. આપણે આપણી પેઢીને કેટલું પ્રાકૃતિક વારસો આપી શકશું એ અલગ વાત છે. આપણી આગળની પેઢીએ, આપણા પૂર્વજોએ આપણને સમૃદ્ધ પ્રાકૃતિક વારસો આપ્યો છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનું જે જોડાણ છે, એકદમ નજીકના જે સંબંધો છે, એ આપણો વારસો છે. કુદરતની ભેટ છે એને આપણા પૂર્વજોએ સાચવી અને આપણા સુધી પહોંચાડી છે. આપણો પ્રાકૃતિક વારસો બહુ ઉચ્ચ કક્ષાનો છે, બહુ અલગ છે, વિશિષ્ટ છે, વૈવિધ્યસભર છે. કારણ કે આપણા દેશમાં ઊંચા પર્વતો છે. હિમાલયની આપણે વાત કરી, ભારતની ઉત્તરે એ ભારતનો મુકુટ હોય એવો એક બર્ફીલો હિમાલય શોભે છે. એ સિવાય કેટલી બધી ગિરિમાળાઓ, સહ્યાદ્રીની ગિરિમાળા,
હિન્દુકુશ, આ બધી ગિરિમાળાઓ, આપણો ગિરનાર સુધીની આપણે વાત કરીએ તો ઊંચા ઊંચા પર્વતો છે, અનેક નદીઓ છે, રાવી, બિયાર, સતલજ, નર્મદા, આ બધી નદીઓને એના કિનારે વિકસેલી સંસ્કૃતિ, ઝરણાઓ, સાગરો, મહાસાગરો, લાંબો લાંબો દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણ પણ, કચ્છનું રણ, થરપારકરનું રણ, આ બધા રણો પણ, આ બધું આપણને કુદરતી રીતે આપણી પેઢીએ આપણને આપેલો એક પ્રાકૃતિક વારસો છે. આટલું બધું છે એટલે એની અંદર વૃક્ષો હશે, પશુ પંખીઓ હશે, જીવજંતુઓ હશે, બદલાતી ઋતુઓ છે, પ્રાણીઓ છે અને વૈવિધ્યસભર ખડકો જે ખીણ પ્રદેશોમાં છે, પહાડી પ્રદેશમાં છે, એ ખનીજો જમીનના પેટાળમાંથી મળતા, આ બધું આપણી પ્રકૃતિ છે. અને આ પ્રાકૃતિક વારસો છે એ આપણને આપણી પેઢી તરફથી મળ્યો છે. આ શુદ્ધ પ્રકૃતિ, પ્રદૂષણ મુક્ત પ્રકૃતિ કે પ્રાકૃતિક વાતાવરણ આપણને આપણી પેઢીએ વારસા રૂપે આપ્યું હતું. આપણે એને કેટલું પ્રદૂષિત કરીને આપણી પેઢીને, આપણે આગળની પેઢીને આપશું એ વિચારવા જેવી વાત છે. પણ આપણને જે વારસો મળ્યો છે એ શુદ્ધ આહાર, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, શુદ્ધ નિવાસ, એની લગભગ બધી યોગ્ય રીતે આપણને મળી રહે એવો એક પ્રાકૃતિક વારસો આપણને આપણા આગળની પેઢીઓ તરફથી મળ્યો છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે એ એટલો બધો શ્રદ્ધાપૂર્ણ છે. તમે વિચારો, આપણે ગાયની પૂજા કરીએ છીએ, આપણે નદીની પૂજા કરીએ છીએ, આપણે વડની પૂજા કરીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ, આપણે પીપળાને પૂજીએ છીએ, આપણે તુલસીને પૂજીએ છીએ, આપણે પર્વતોને પૂજીએ છીએ, આપણે સિંહને પણ પૂજીએ છીએ, હિંસક પ્રાણીઓને પણ પૂજીએ છીએ, આપણે નાગને પણ પૂજીએ છીએ. આ બધું આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી બાબતો છે. એટલે પંચતંત્રની વાતો અને બૌદ્ધ કથાઓમાં પણ, બૌદ્ધની જાતક કથાઓ છે એમાં પણ આપણો ભારતીય સંસ્કૃતિનો આ આપણી પ્રકૃતિ સાથેનો જે સંબંધ છે, એટેચમેન્ટ છે, જે નાતો છે, એનું ખૂબ ઉત્તમ ઉદાહરણ એ આપણી પંચતંત્રની અને બૌદ્ધ જાતક કથાઓ છે. આપણા લોકસંગીતમાં પણ તમે જુઓ, આપણે પ્રકૃતિના ખૂબ સરસ ગીતો લખાયા છે, ગવાયા છે અને આપણે માણ્યા છે. આપણા લોકગીતો જુઓ, લોકસંગીત જુઓ, ભજનો જુઓ, તો એમાં આપણે સંસ્કૃતિને, આપણી સંસ્કૃતિમાં આપણે પ્રકૃતિને વણી લીધી છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ અલગ નથી. પ્રકૃતિ છે એ સંસ્કૃતિની અંદર જ સમાયેલી છે, સંસ્કૃતિનો એક ભાગ છે. આપણા ગીતો, આપણે જે તહેવારો ઉજવીએ છીએ એ તહેવારોમાં પણ આપણે પ્રકૃતિને આપણી સાથે વણી લીધી છે. અને આપણા દેશમાં તો આપણું આયુર્વેદ છે, એમાં પણ આપણે પ્રાકૃતિક રીતે આપણને મળતા પ્રાકૃતિક પેદાશો છે, વન્યજીવ પેદાશો છે, એને જમીનના પેટાળમાંથી મળતી પેદાશોને પણ આપણી ચિકિત્સા પદ્ધતિમાં આપણે અપનાવી છે. એટલે આયુર્વેદ, નેચરોપેથી કે નિસર્ગોપચાર અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિમાં પણ પ્રકૃતિ ઉપર આપણો આધાર છે. મિત્રો, આવતીકાલના પીરિયડમાં આપણે આ વાતને, ભારતના પ્રાકૃતિક વારસાને ફરીથી આગળ આપણે ચર્ચા કરશું, શીખશું. ત્યાં સુધીમાં આ પાઠના આ પહેલા ભાગમાં જે 2 પેજની વાત આપણે કરી છે એને 2 વખત વાંચી અને સમજી લેજો. કાલે ફરીથી મળીએ, ત્યાં સુધી આપ સૌને ગુડ નાઇટ.